વિગતવાર સમાચાર જોઈશું, પરંતુ તે પહેલા આપને બતાવીશું સૌરાષ્ટ્રના ટોપ 50 સમાચાર ફટાફટ અંદાજમાં। રાજકોટમાં 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીના મોત થયા। ડેથ ઓડિટ કમિટીએ એક મોત કોવિડથી દર્શાવી। રાજકોટમાં કોરોના વેક્સિન સંદર્ભે તૈયારી। આરએનસી વોર્ડ વાઇઝ તૈયાર કરાશે ટીમ। ડોર ટુ ડોર વેક્સિન વિતરણની કરાશે વ્યવસ્થા। રાજકોટમાં કોવિડ વેક્સિન અંગે તૈયારીઓ શરૂ। 9430 ડોક્ટર હેલ્થ વર્કરને અપાશે પ્રથમ ડોઝ। કોરોનાના દર્દીઓને પ્રોન થેરાપી અક્ષીર ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા દર્દીઓને સુવડાવાય છે। છાતીના ભાગે દર્દીઓને થઈ રહ્યો છે ફાયદો। ભુજના વડઝર ગામે લગ્ન પ્રસંગે મજૂરી કરતા વધુ ભીડ કરતા એપિડેમિક અને ડિઝાસ્ટર એક્ટ હેઠળ ફરિયાદ। લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના ગરબા યોજાયા હતા। માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વેરાવળ પાલિકામાં ભાજપ નેતાઓ ભાન ભૂલ્યા। માસ્ક વગર ચાલુ બોર્ડમાં મસાલો ખાતા કેદ થયા। કોરોના વેક્સિન વિતરણમાં સંદર્ભે જૂનાગઢમાં કોવિડ ટાસ્ક ફોર્સની મળી બેઠક। સરકારની માર્ગદર્શિકા અનુસાર યાદી તૈયાર કરાશે। ભાવનગરમાં કોરોના વેક્સિન અંગે મળી બેઠક। કલેક્ટર દ્વારા સ્ટાફને તાલીમ આપવાની તૈયારી શરૂ કરવામાં આવી। ભાવનગરમાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે કોરોના મુક્ત, થોડા દિવસ રહેશે ક્વોરન્ટાઇન। અમરેલીમાં કોરોનાના વધુ 24 કેસ નોંધાયા છે। જગ્યા ખાલી કરવા હોસ્પિટલમાંથી 39 દર્દીને રજા આપી દેવાઈ। અર્જુન મોઢવાડિયાએ ખેડૂત સમર્થનમાં યોજી ટ્રેક્ટર રેલી। ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન। રાજકોટમાં ભારતીય કિસાન સંઘ મેદાને। દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન। જૂનાગઢમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના દેખાવો। કલેક્ટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યા। મોરબીમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરોધી નારા બોલાવ્યા। સુરેન્દ્રનગર કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું। જલદ આંદોલનની આપી ચીમકી। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિ બિલને લઈને વિરોધ। કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। કાર્યકરોની અટકાયત। ગીર સોમનાથમાં કોંગ્રેસનું ખેડૂત આંદોલનને સમર્થન માટે પ્રદર્શન। કૃષિ સંબંધિત ત્રણેય કાયદા પરત ખેંચવા માંગ। રાજુલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં 96.12% મતદાન। એમએલએ અમરીશ ડેર અને હીરાભાઈ સોલંકી વચ્ચે જંગ। 6 બેઠક બિનહરીફ થતા 10 બેઠકોનું મતદાન। ભાવનગરની શ્રદ્ધા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ। એનઓસી ન હોવાથી સીલિંગની કાર્યવાહી। મોરબી સિવિલમાં ફાયર મોકડ્રીલમાં જ બેદરકારી। ચાલુ ડેમોન્સ્ટ્રેશનમાં ટાંકી ખાલી હોવાથી પાણી જ ન નીકળ્યું। ગંભીર બેદરકારી સામે ઉઠ્યા અનેક સવાલ। સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડ। કોંઢ ગામના ખેડૂતોના નાણાંની ઉચાપત। ગ્રામસેવક અને વીસી સામે કૌભાંડનો આરોપ। રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ કેસ। અગ્નિકાંડના 7 દિવસ બાદ પણ નથી સોંપાયો રિપોર્ટ। 2 દિવસમાં રિપોર્ટ સોંપવાના દાવા પોકળ। સુરતમાં ટ્રાફિક ક્રેન ચૂકવણીનો વિવાદ। લોકડાઉનમાં એજન્સીને ₹1.20 કરોડ ચૂકવાયા હતા। અગ્રવાલ એજન્સીને ખોટી ચૂકવણીનો આરોપ। જૂનાગઢ મનપા અધિકારીની બેદરકારીના કારણે પ્રજાના પૈસાના 89 લાખ રૂપિયા દંડ પેટે ભરવા પડ્યા। પ્રજાના પૈસાનો થયો છે વ્યય। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીએ આંગણવાડી ભરતીમાં 40 ફોર્મ રદ થતા મહિલાઓ રોષમાં છે। ખોટી રીતે ફોર્મ રદ કર્યાનો આરોપ। ભાવનગરમાં જાહેરમાં કચરો ફેંકવા મુદ્દે વેપારીને કરાયો દંડ। મનપાના કર્મચારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ અન્ય વેપારીઓ દુકાને બંધ કરી। વેરાવળમાં તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ થયો છે। ટાવર ચોક વિસ્તારમાં ફરી વળ્યું છે પાણી। 2 દિવસમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો। રાજકોટમાં 11મી ડિસેમ્બરે રૂદા આરયુડીએની મળનારી બેઠકમાં રજૂ કરાશે 2021-22નું અંદાજપત્ર। રાજકોટના ધોરાજીમાં રોડ રસ્તાને લઈને વોર્ડ 9ની મહિલાઓનો ચક્કાજામ। મહિલાઓએ નોંધાવ્યો વિરોધ। અજમાની હરાજી માટે જાણીતા જામનગર યાર્ડમાં અજમાની નવી આવક શરૂ થઈ છે। રાજ્યમાં જામનગરથી નક્કી થાય છે ભાવ। જૂનાગઢમાં ઉમેણ બચાવો ખેતી બચાવોના નારા સાથે ખેડૂતોએ રજૂઆત કરી। દૂષિત પાણીથી ખેડૂતોની ખેતીમાં નુકસાન। રાજુલા માર્કેટયાર્ડની ચૂંટણીનું મતદાન। એમએલએ અમરીશ ડેર હીરાભાઈ સોલંકી વચ્ચે જંગ। 6 બેઠક બિનહરીફ થતા 10 બેઠકનું મતદાન। જૂનાગઢમાં જમીન માપણીમાં ભૂલ સુધારાની માંગ। ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા। તંત્રની લાપરવાહીથી પરેશાન। હળવદમાં ફરી માઇનોર કેનાલથી ખેડૂતોમાં પરેશાની। માઇનોર કેનાલ લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા। કેનાલના સમારકામના કારણે ખેડૂતોને નુકસાન। રાજકોટમાં તેલના ધંધામાં દેણું થતા આરોપીઓએ જાલી નોટ છાપવાનું શરૂ કર્યું હોવાનું જણાવ્યું। 3 શખ્સની ધરપકડ કરાઈ। ભૂમાફિયા જયેશ પટેલનો કેસ તપાસ પૂર્ણ થતા રાજકોટની અદાલતમાં ચડાવાશે। સરકારી વકીલની નિમણૂક। 12 આરોપી સામે ગુસ્સીટોક હેઠળ ગુનો। રહેણાંક મકાનમાંથી ઝડપાયો પેટ્રોલ ડીઝલનો જથ્થો। ચૂડાના સમઢિયાણામાં એલસીબીની રેડ। પેટ્રોલ ડીઝલ સહિત 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત। ભાવનગરમાં સિંહોરના મરડા ગામે વાડીમાં પાણીની મોટર શરૂ કરવા જતા લાગેલા કરંટના કારણે ખેડૂતોનું મોત નીપજ્યું।
સુરેન્દ્રનગરના સુદામડામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે બ્લેક ક્રિપ્ટ ખનીજ વહન મુદ્દે દરોડો પાડ્યો. બોટાદ ખાતે દેશી બનાવટની કામગીરી સાથે એક શખ્સને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. બાબરાના ઇંગોરાળા ગામે માનસિક બીમારીથી પીડાતી યુવતીએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું. અમરેલીમાં પોલીસે 61 વિવિધ સ્થળે દરોડા પાડી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. રાજુલાના કોવાયા ગામથી 7 મહિનાથી લાપતા યુવતીનો એલસીબીએ સ્પેશિયલ ડ્રાઈવ કરીને શોધી કાઢી. દ્વારકા પોલીસની લોકોને માસ્ક પહેરવા માટે અપીલ. માસ્ક વગર ફરતા લોકોને ફ્રીમાં માસ્ક આપવામાં આવ્યા. પોલીસનો સકારાત્મક અભિગમ. સોમનાથ ભાવનગર બિસ્માલ નેશનલ હાઈવેના કામને લઈને ભાજપ કોંગ્રેસનો એક જ સૂર. તાકીદે હાઈવેનું કામ પૂરું કરવામાં. સાંસદ રાજેશ ચુડાસમાએ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો. કોંગ્રેસે આપી આંદોલનની ચીમકી. ઉપલેટા કેનાલમાં છોડાયેલા પાણીમાં તંત્રની લાલિયાવાડી. કચરો ફસાઈ જતા કેનાલ ઓવરફ્લો થઈ. પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ પર વધતું જોખમ. વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ છતાં હુંફાળા લાગતા રેલવે ટ્રેક પર આવીને સિંહ પરિવાર વસે છે.